આપણે હવે સમીકરણો કરીશું પહેલા ચેપ્ટરના. એનું નામ છે ભૌતિક અને માપન. તો સૌથી પહેલાં તો આની અંદર આપણે ભણવાનું છે જે વિદ્યુત છે, મતલબ કે જે કરંટ છે એના વિશે, ઇલેક્ટ્રિસિટી જે આપણને વીજળી મળે છે એના વિશે, બરાબર. તો સૌથી પહેલાં તો જે મૂળભૂત આંતરિક ગુણધર્મના રીતે જે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો પદાર્થ વિદ્યુત બળ અનુભવે છે તેને વિદ્યુત ભાર કહે છે. મતલબ કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર છે. આ વિદ્યુત ક્ષેત્ર છે મતલબ કે આની અંદર શું છે, કરંટ રહેલો છે. આપણને કરંટ લાગે તો કેવું લાગે? તો એવું એક ક્ષેત્ર છે, એવી એક જગ્યા છે, ત્યાં ખાલી કરંટ છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે. હવે આની અંદર હું કંઈક ને કંઈક વસ્તુ મૂકું છું, કોઈ પણ પદાર્થ. હવે આ વિદ્યુત ક્ષેત્રના લીધે આની પર જે બળ લાગે છે એને કહેવાય છે વિદ્યુત ભાર, બરાબર. એ ધન હોઈ શકે ને ઋણ. ધન એટલે કે પોઝિટિવ ને ઋણ એટલે કે માઇનસમાં પણ હોઈ શકે છે. આનો આપણે જે જવાબ આગળ શોધીશું દાખલાઓમાં, એ પોઝિટિવ પણ હોઈ શકે છે ને નેગેટિવ પણ હોઈ શકે છે, મતલબ કે ધન કે ઋણ, બરાબર. મતલબ કે હવે આપણે કોઈ કરંટવાળો એરિયા છે, બરાબર. તો આપણે જઈશું તો આપણને પણ કરંટ લાગવાનો છે, મતલબ કે આપણને જે અનુભવ આવ્યું એને કહેવાય વિદ્યુત ભાર, બરાબર. સિમ્પલ. હવે જે વિદ્યુત ભારિત પાતળો ગોળીય કવચ છે, બરાબર, એને જે વિદ્યુત ક્ષેત્ર મળે છે, બરાબર, એ કવચના કેન્દ્રથી કેવી રીતે આધાર રાખે છે એનો આપણે આલેખ દોરવાનો છે. મતલબ કે વિદ્યુત ભારિત પાતળો ગોળીય કવચ છે, મતલબ કે આ જે એક સર્કલ છે, આ ગોળ છે, એની અંદર શું છે, વિદ્યુત ભાર છે, મતલબ કે એની અંદર કરંટ છે. ઓકે. હવે કરંટ એનું કોઈ કેન્દ્ર આપણે લઈ લઈએ, એને નામ આપીએ O, બરાબર. આ જે વિદ્યુત ભાર છે કેન્દ્ર પર કેવી રીતે આધાર રાખે છે આપણે શોધવાનું. પહેલાં તો કોઈ પણ આવું ગોળ હોય એની ત્રિજ્યા તો હોય જ, તો આપણે ત્રિજ્યા લઈ લઈએ R, બરાબર છે. ઓકે. આનો આલેખ દોરવાનો છે. તો પહેલાં તો જે વિદ્યુત ક્ષેત્ર જે છે ને આને આપણે કહેવાય, વિદ્યુત ક્ષેત્રને કહેવાય E, બરાબર. આપણે E અને R વચ્ચેનું રિલેશન શોધવાનું છે, સંબંધ શોધવાનો છે એ આલેખ રીતે. તો પહેલાં તો આ ગોળ આપેલું છે, બરાબર, એનું કેન્દ્ર છે O. તો સૌથી પહેલાં આલેખ દોરીએ તો આલેખમાં બે બાજુ હોય, બરાબર. પહેલી બાજુને આપણે નામ આપી દઈએ E એટલે કે વિદ્યુત ક્ષેત્ર, અને બીજી બાજુને નામ આપી દઈએ નાનો r એટલે કે નાની ત્રિજ્યા, કે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર આવશે, બરાબર. હવે આપણે શું કરીશું કે આપણે 3 પોસિબિલિટીઝ છે. હવે આની અંદર આપણે ખાલી યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછાય તો સેમ લખી દેવાનું છે. ઓકે. તો આની અંદર છે ને શું થશે, જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ પહેલાં વધારે હશે, પછી અમુક પોઈન્ટે છે ને વિદ્યુત ક્ષેત્ર એ 0 થઈ જશે. 0 નહીં થાય, મતલબ કે ઓછું થઈ જશે. પહેલાં 0 હશે, પછી ઓછું થશે, પછી એકદમ વધી જશે, બરાબર. એવું થશે વિદ્યુત ક્ષેત્ર. કેવી રીતે? તો આવી રીતે થશે. જો પહેલાં ઓછું હતું, ધીરે ધીરે વધ્યું, બરાબર. આવી રીતે આપણે ખાલી આલેખ દોરી દેવાનો છે, વાત પૂરી. અને હવે 3 પોસિબિલિટી લખવાનું છે. પહેલું તો એ કે E હશે 0. હવે E 0 ક્યારે હશે? તો જ્યારે આ નાનો r છે ને એ નાનો હશે ને આ મોટો r મોટો હશે. તો એને કેવી રીતે બતાવીશું? તો પહેલાં નાનો r ને મોટો r લખી દઈશું. હવે આ બેમાંથી જે મોટું હોય એની બાજુ આવું કે આવું દોરવાનું. હવે E 0 ક્યારે હશે? જ્યારે IU મોટું હશે, બરાબર. તો આપણે આવું લખી દઈશું, મતલબ કે જેની બાજુ આ ખુલ્લું રહે એ મોટું રહે, બરાબર. મતલબ કે જ્યારે આ r મોટો હશે ને આ r નાનો હશે ને ત્યારે E 0 હશે. આ પહેલું થયું. પછી બીજું, E ઇઝ ઇક્વલ ટુ 1/, મોટા r² આ થશે. આ ક્યારે હશે? જ્યારે આ r અને r બંને સરખા હશે ત્યારે. આ ખાલી યાદ રાખવાનું છે. પછી ત્રીજું, E પ્રપોર્શનલ ટુ, આને શું કહેવાય? પ્રપોર્શનલ ટુ. 8ને ઊંધો પાડી દેવાનો. 1/, આ r² હતો, અહીંયા આગળ આ નાનો r². આવું ક્યારે થશે? કે જ્યારે આ r મોટો હશે અને આ r નાનો હશે. આ મોટો છે મતલબ કે આમનું રાખવાનું, બરાબર. તો ખાલી આ 3 વસ્તુ યાદ રાખવાની છે, નવું દોરવાનું છે, બસ પૂરું. ઓકે. આટલું જ કરવાનું છે. હવે આ E ઇઝ ઇક્વલ ટુ 0 છે, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર 0 હશે. હવે E ઇઝ ઇક્વલ ટુ 1/r². એનો મતલબ કે જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ એકદમ ઊંચું હશે. ઊંચું એટલે કે મહત્તમ હશે, એકદમ વધારે હશે, એકદમ વધારે લેવલનું હશે ને એ IU હશે. અને E પ્રપોર્શનલ ટુ 1/r² છે, એનો મતલબ કે સૌથી નીચું હશે, એ ઘટતું જ હશે, બરાબર, સૌથી નીચું હશે. ઓકે. આટલી વાત યાદ રાખવાની.
તો હવે કોઈ પણ પદાર્થનો જે વિદ્યુત ભાર છે, બરાબર, વિદ્યુત ભાર એ ઈ એટલે કે મૂળભૂત વિદ્યુત ભાર, ને વિદ્યુત ભાર એટલે કે ક્યુ, એનો પૂર્ણ ગુણાંક હોય છે. પૂર્ણ ગુણાંક એટલે કે જેને ગુણીએ તો એક પૂર્ણ સંખ્યા આવે. પૂર્ણ સંખ્યા એટલે 1 2 3 4 5 6 એવી, મતલબ કે કોઈ પોઈન્ટમાં ના આવે એવું બધું નહીં, એકદમ પૂર્ણ, એકદમ કમ્પ્લીટ સંખ્યા આવે, બરાબર. તે શાના પરથી કહી શકાય? તો પહેલાં તો જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એને N1 આપણે ધારી લઈએ, પ્રોટોનને N2, બરાબર. આ ઇલેક્ટ્રોનમાં પોઝિટિવ એટલે કે ધન વિદ્યુત ભાર હોય અને પ્રોટોનમાં નેગેટિવ એટલે કે ઋણ વિદ્યુત ભાર હોય, બરાબર. તો આપણે કુલ વિદ્યુત ભાર શું થશે? તો કે આ બેનો ગુણાકાર થશે. તો પહેલાં N1 ગુણ્યા E થશે, એટલે કે હા, આની અંદર શું થશે? N2 ગુણ્યા E થશે. N2 ગુણ્યા E થશે. અહીંયા આગળ આ પ્લસ માઇનસ થઈ ગયું, ઉપર માઇનસ આવશે, નીચે પ્લસ આવશે, બરાબર. તો N2 ગુણ્યા પ્લસ E થશે, તો N2 E થયું, બરાબર, વત્તા આ N1 અને માઇનસ E થશે, N1 ગુણ્યા માઇનસ. હવે આ માઇનસ છે, આ બે વચ્ચે ગુણાકાર છે, બરાબર. તો N1 ગુણ્યા માઇનસ E છે, તો N1 E થશે. આ માઇનસ અહીંયા આગળ આવશે તો પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, બરાબર. તો N2E માઇનસ N1E. હવે આની અંદરથી સેમ શું દેખાય છે? તો E છે. તો E ને બંનેમાંથી બહાર કાઢી નાખીએ તો રહેશે શું? આમાંથી E કાઢી નાખીએ તો રહેશે N2, આમાંથી E કાઢી નાખીએ તો રહેશે N1. તો આ મળી ગયું. હવે જે N1 અને N2 છે પૂર્ણ સંખ્યા છે, એનો મતલબ કે આ જે આખું છે એ પણ એ પૂર્ણ સંખ્યા હશે, મતલબ કે પૂર્ણ સંખ્યા મતલબ કે એકદમ આપણને ચોક્કસ જવાબ મળશે. હવે આનો આપણે સરવાળો કર્યો, હવે એનો આપણે તફાવત કરીશું, મતલબ કે અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ મૂકીશું. તો શું થશે? આયુ માઇનસ અહીંયા આગળ આવશે તો માઇનસ થઈ જશે પ્લસ. તો અહીંયા આગળ માઇનસ હતું તો અહીંયા આગળ જવાબમાં આવી જશે પ્લસ, બરાબર. અહીંયા જેવું સેમ કર્યું જેવું અહીંયા આગળ, બરાબર. એનો મતલબ કે આ જે વિદ્યુત ભાર છે ટોટલ ક્યુ એ શું થશે? આ N2 અને N1 ને આપણે N લઈ લીધું અને E છે એ મૂળભૂત વિદ્યુત ભાર છે, મતલબ કે ક્યુ બરાબર N ગુણ્યા E થશે, બરાબર. આ થશે એટલે આના પરથી, આ સૂત્ર પરથી આપણે કહી શકીએ છીએ કે આ જે વિદ્યુત ભાર છે, મતલબ કે જે ક્યુ છે એ ઈનો પૂર્ણાંક ગુણાંક હોય છે. પૂર્ણાંક ગુણાંક એટલે કે આ N છે એ પૂર્ણ સંખ્યા છે, મતલબ કે આનો ગુણાંક એટલે કે આના ગુણાકારમાં હોય છે, મતલબ કે પૂર્ણ સંખ્યાના ગુણાકારમાં હોય છે. અને એનો જે વધારો ઘટાડો છે એ ઈના પદમાં થઈ શકે છે, બરાબર. ખાલી પૂછાય એવું તો નથી, પણ ખાલી યાદ રાખવાનું કે પૂરે જો કે MCQમાં આવી જાય કે ગમે તે, મતલબ કે જો આવી જાય તો આવડવું જોઈએ. પૂછાય એવું તો નથી જ આ બે, બરાબર.